વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। શ્રીખંડ બનાવવાના છે, એના માટે આપણે દૂધ તો મેળવીને દહીં બનાવી લીધું છે। દહીંને આપણે આ રીતે કપડામાં લઈ કોટનના અને બાંધી દઈશું અને એની ઉપર વજન મૂકી દઈશું અને બાંધી અને ફ્રીજમાં જ રાખી દઈશું, એટલે ખાટું પણ ન થાય અને ઠંડુ જ રહે, એટલે સરસ આપણે એવું ને એવું સરસ સ્વાદ આવે। બહાર રાખશો તો થોડોક સેવા કરવાના છે। આમાં તમે આદુ મરચું ક્રશ કરો છો, એની જગ્યાએ કાજુ બદામ પણ ક્રશ થઈ શકે છે, તો આનો ઉપયોગ તમે આ રીતે પણ કરી શકો છો। તમારે કાજુ બદામનું અલગથી લેવાનું કે ચોપ કરવાનું કંઈ ઝંઝટ વગરનું જોઈએ, પણ કણી નહીં રહે અને બહાર જેવું સરસ એકદમ લીસું આપનું સરસ મિક્સર થશે। પહેલાં આ સરિયાથી તમારે કરવાનું છે, આના સ્ટેન્ડ આ રીતે આનો પણ આપણે પહેલાં ઉપયોગ કરી લઈશું, એટલે જે ગાંઠો છે એ ભાંગી જશે। તે પછી એકદમ આનાથી કરવાનું છે, તો આનાથી એકદમ મુલાયમ ક્રીમ જેવું સરસ આપનું આઈસ્ક્રીમ શ્રીખંડ જે આપણે બહારથી લેતા હોય છે એના જેવું ચસલ એનું ટેક્સચર રહે છે। તો આ રીતે પણ આપણે કરી શકીએ। થોડું ઉડે ઊંડા વાસણમાં લેશો તો ઉડવાનો પ્રોબ્લેમ નહીં રહે। મેં આમાં લઈ લીધું, પછી યાદ આવ્યું કે ઊંડું લીધું તો વધારે સારું હોત। તો આમ પણ આ સરસ રીતે આપણે આમાં ક્રશ કરી લેવાનું, એકદમ ચીકણું નથી કરવાનું, મતલબ આમ છૂટું થઈ જાય અને એકદમ ક્રશ। તો મેં એમાં મેંગોનું એસેન્સ અને યલો ફૂડ કલર નાખેલો છે અને સાકરમાં પત્તા હતા હોળીના, તેને પણ ક્રશ કરી અને નાખેલો છે। કાજુ બદામ તો આપણી પાસે છે જ સુધારેલા। આમાં તમે એલચીનો પાવડર અને એસેન્સનો હોય તો ખાલી એલચીનો પાવડર અને ખાંડનો પાવડર નાખી અને મિક્સ કરીને સરસ કાજુ બદામ નાખી અને એકદમ સરસ રીતે શ્રીખંડ તૈયાર છે। થોડુંક ઓછું લાગતું હતું સ્વીટ, તો મેં એમાં 2 ચમચી પાછું નાખેલું છે, અને એસેન્સનો ભાગમાં થોડોક ઓછો લાગતો હતો એ પણ નાખેલો છે, અને એકદમ સરસ મિક્સ કરી અને તમે ફ્રીજમાં રાખી શકો છો। તો સાદું એવું થયેલું છે, તો તમે જોઈ શકો છો એનું રિઝલ્ટ એકદમ સરસ છે। આપનું આ મેંગો શ્રીખંડ આઈસ્ક્રીમ મેંગો શ્રીખંડ પણ કહી શકો। મારી પાસે ચોકલેટના ડ્રોપ્સ હતા એ નાખેલા છે, બાકી તો નાખવું હોય તો નાખવાનું, નકર ઓપ્શનલ છે। તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આ મારી પાસે હતું શુગર સ્ટ્રકલ એ નાખેલી છે, તો જે હોય તો નાખો, ન હોય તો ઓપ્શનલ છે, કંઈ એમને મેં પણ એટલો જ સરસ સ્વાદ આવે છે। તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરો। ફોલો મી।